જય ગજાનન, જય માતાજી। ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે। આપણે ચૈત્ર નવરાત્રીની અંદર બીજા નોરતે, ત્રીજા નોરતે અને ચોથા નોરતે શું ભોગ ધરાવવો જોઈએ ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય બીજું નોરતું એટલે બ્રહ્મચારીણી માતાનું નોરતું છે। ખાંડની બનાવેલી કોઈ પણ મીઠાઈ અને એક કેળું આપણે માતાજીને અર્પણ જરૂરથી કરવું જોઈએ સંધ્યાના સમયે, સાંજે આરતી કરીએ ત્યારે। ત્રીજું નોરતું એટલે ચંદ્રઘંટા માતાનું નોરતું છે। ચંદ્રઘંટા માતાને આપણે દૂધની બનાવેલી કોઈ પણ મીઠાઈ અથવા તો ખાંડ થોડીક મિશ્રિત કરીને દૂધ આપણે માતાજીને જરૂરથી અર્પણ કરવું જોઈએ। ચોથું નોરતું એટલે કુષ્માંડા માતાનું માલપુઆ આપણે અર્પણ કરી શકીએ। દૂધથી બનાવેલી કોઈ પણ મીઠાઈ આપણે માતાજીને અર્પણ કરી શકીએ। કુષ્માંડા માતાના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે થઈને તમારે આડી વાટનો ઘીનો દીવો કરી અને માતાજીને નૈવેદ્ય ચોથા નોરતે જરૂરથી અર્પણ કરવા જોઈએ। તો બીજા, ત્રીજા અને ચોથા નોરતે આટલી વસ્તુ તમારા કુળદેવીને જરૂરથી અર્પણ કરજો। જય ગજાનન, જય માતાજી।